આ ગર્વ લેવા માટે ભાજપાનું કમલમ માત્ર સીમિત છે. જનતા આનો ગર્વ કરી શકે એવી પરિસ્થિતિ નથી. આ પણ ખરી હકીકત છે. એટલે આ ખરી હકીકતને ધ્યાને લઈ દર સમયે આપણે જ્યારે ચૂંટણીમાં મતદાન કરીએ ત્યારે સ્વસ્થ બનવાની જરૂર છે અને ખૂબ સ્વસ્થ બનવાની જરૂર છે. આ અમારો આગ્રહભરી વિનંતીનો ભાગ પણ છે. ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સુરક્ષા કે કોઈ પણ સુરક્ષા, રોજગારી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગમાં આવતી સગવડતાઓ તમામ ઉપર આપણે નજર કરીએ. દારૂ અને ડ્રગ્સનું 25 વર્ષ પહેલા શું હાલત હતી એની, કોઈ જગ્યાએ તમને સિમ્ટમ્સ જોવા મળતા નહોતા. આજે રેલમ શેલમ ને નેટવર્કથી બનેલું ગુજરાત છે, જ્યાં ઉડતા પંજાબનું બિરુદ મળે છે. ગુજરાતના બજેટના અડધી કિંમતનો અહીંયા ડ્રગ્સ પકડાનો, તમે કલ્પના કરી શકો છો? અને 20 લાખ લોકો ડ્રગ્સ લેતા થઈ ગયા. 2600 પેડલર ઓફિશિયલી ગવર્મેન્ટ રેકોર્ડ ઉપર આવ્યા. આવી હાલત કરવા પાછળ જવાબદાર કોણ? ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જય શ્રી રામનો નારો બોલી અને ગુજરાતના યુવાનોને બરબાદ કરવા સુધીના પગલા લેવા માટે જે તૈયારી બતાવી જોઈએ એ પણ નહીં.